નમસ્કાર દોસ્તો, અત્યારે અમરેલીથી સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ખેત પેદાશ લઈને આવી રહ્યા છે. યાર્ડમાં જર્સીની હરાજી પણ કરવામાં આવી રહી છે. યાર્ડમાં કપાસની સારી આવક થઈ રહી છે. ગઈકાલે યાર્ડમાં એક મણ કપાસના ભાવ 950 રૂપિયાથી લઈને 1614 રૂપિયા સુધી બોલાયા હતા. જો કે ખેડૂતો હજુ પણ સારા ભાવની આશા રાખીને બેઠા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં વસતી બહેનોનું ખોટું પાન કાર્ડ બનાવીને તેની બોગસ સહી કરીને 1.17 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી નાખતા ભારે ચકચાર મચી જવા પામી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી 17 સપ્ટેમ્બરે પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, જે આખા ભારત સહિત ગુજરાતમાં પણ ધામધૂમથી ઉજવાશે. ખાસ કે પીએમ નરેન્દ્ર મોદીના આ જન્મદિવસની પૂર્વ સંધ્યાને એટલે કે 16મી સપ્ટેમ્બરે રાજ્યભરમાં 300થી વધુ જગ્યાએ મહારક્તદાન શિબિર યોજાશે. આ શિબિરોમાં શિક્ષકોએ ભાગ લેવાનો રહેશે, જેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે 16મી સપ્ટેમ્બરે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારે 8 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીનો રાખવાનો નિર્ણય લીધો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાનિયા મિર્ઝાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ અત્યારે વાયરલ થઈ રહી છે. કદાચ કહેવા માગે છે કે તે બીજાને ખુશ કરવા અથવા તો દરેકની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે પોતાને બદલશે નહીં. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ઔદ્યોગિક અને ખાનગી એકમોને તેમના મજૂર, ડ્રાઈવર, રસોઈયા, ચોકીદાર, માળી કે કારીગરની નોંધણી કરાવવી ફરજિયાત છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબમાં પૂર પ્રભાવિત લોકોની સહાય 700 ટનથી વધુ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ભરેલી ટ્રેનને સીએમએ આપી છે લીલી ઝંડી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો UNHRCમાં ભારતે સ્વિટ્ઝરલેન્ડને લગાવી છે બરફની ફટકાર. કહ્યું કે પોતાની સમસ્યાઓમાં ધ્યાન આપે, ભારતને સલાહ આપવાની જરૂર નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ. દિલ્હી પોલીસે ISISના 5 આતંકીઓની કરી છે ધરપકડ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળમાં ફરીથી ધમાલો જોવા મળી રહી છે. જેલમાંથી ભાગી રહેલા કેદીઓ પર સેનાએ ગોળીબાર કર્યો, જેમાં 2ના થયા છે મોત. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વનપાલ સ્મારક ખાતે વન મંત્રીશ્રી અને રાજ્યમંત્રીશ્રી દ્વારા વન શહીદોને આદરાંજલિ સમર્પિત કરવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં કોર્ટમાંથી ફરાર આરોપી સુરતથી ઝડપાયો છે. મદદગારની તપાસ પણ જારી કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર છે. મંત્રી જગદીશ વિશ્વકર્માએ જ્ઞાનીબેન ઉપર સાધ્યું છે નિશાન. વાવ, થરાદ અને સુઈ ગામની પ્રજાના હાલ અત્યારે બેહાલ થઈ ગયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં પોલીસે હેલ્મેટની લોકજાગૃતિના પ્રયાસો તેજ કર્યા છે. એસીપી ખુદ રસ્તા ઉપર ઉતરી ગયા છે. હેલ્મેટની લોકરાગજુર્મીમાં પોલીસ વિભાગે પણ ભાર મૂક્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત પોલીસની મોટી કામગીરી સામે આવી છે. રાંદેર પોલીસે રીલ બનાવનાર ભોલા રાજભરની કરી છે અટકાયત. પોલીસ સ્ટેશનની ચેર પર બેસીને યુવકે બનાવી હતી રીલ. 7 માસ અગાઉ યુવક કલર કામ માટે પોલીસ સ્ટેશન આવ્યો હતો અને તેણે આ રીલ બનાવી. રીલ વાયરલ થતાં પોલીસે તેને ઝડપી પાડ્યો છે અને તેની પાસે માફી મંગાવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં 300 શિક્ષકો પર 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પેપર ચકાસણીમાં બેદરકારીની આ સજા મળી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો MLA ચૈતર વસાવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ચૈતર વસાવાને ફરીથી જવું પડશે જેલમાં. જાણો શું છે કારણ. લાફાકાંડમાં જેલમાં કેદ ચૈતર વસાવાને અગાઉ કોર્ટે વિધાનસભા સત્ર માટે 3 દિવસના પેરોલ આપ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 78.15 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.